ધોરણ 8 વિષય હિન્દી પાઠ 5 સવાલ બાલ મન કે જવાબ ડૉક્ટર કલામ કે. હવે આપણે આગળના જે બે ભાગની અંદર વિષય પરિચય સાથે સાથે બે પ્રશ્નો, જે પહેલા ભાગની અંદર બે પ્રશ્ન હતા. क्या आप अपने बचपन की कोई यादगार घटना हमें सुना सकते हैं? આ આર અરવિંદ કક્ષા 3 ચેન્નઈનો વિદ્યાર્થી, ત્રીજા ધોરણનો વિદ્યાર્થી છે. એણે પ્રશ્ન પૂછેલો છે કે આપ अपने बचपन की कोई यादगार घटना हमें सुना सकते हैं. ત્યારે डॉक्टर कलामे कक्षा 5वीं के मेरे शिक्षक शिव सुब्रमण्य अय्यर की एक बात मुझे याद है. एक दिन कक्षा में हमें बता रहे थे कि कोई पक्षी कैसे उड़ता है. उन्होंने हमें रामेश्वरम के समुद्र तट पर ले जाकर इसका जीवंत उदाहरण दिया. वह ऐसी घटना थी जो मेरे मन मस्तिष्क में हमेशा के लिए बैठ गई. इसी से मुझे आगे विज्ञान पढ़ने की प्रेरणा मिली. હવે જ્યારે બાળકે એને પ્રશ્ન પૂછ્યો, ચેન્નઈના બાળકે પ્રશ્ન પૂછ્યો છે કે તમારા બાળપણની કોઈ ઘટના અમને સંભળાવી શકો, ત્યારે તેમના જે શિક્ષક 5મા ધોરણની અંદર ભણતા હતા, તેમના શિક્ષક શિવ સુબ્રમણ્ય અય્યરની એક વાત એને યાદ છે કે શાળાની અંદર વર્ગખંડમાં કીધું હતું કે કોઈ પક્ષી કઈ રીતે ઉડે છે, અને રામેશ્વરમ સમુદ્રના કિનારે લઈ જઈને આ જીવંત ઉદાહરણ આપ્યું, જેના કારણે એના મન મસ્તિષ્કની અંદર હંમેશાને લઈએ યાદ રહી છે, એવા સ્મરણ રહી ગયા અને જીવનમાં આગળ વિજ્ઞાન પઢવા માટેની પ્રેરણા આપી. બીજો પ્રશ્ન છે સરયુ મકર કક્ષા 5 વાલ્મીકી નગર હિન્દી માધ્યમિક શાળા નાગપુરનો વિદ્યાર્થી છે. તો એ પ્રશ્ન પૂછે છે કે બચપન મેં હमें किस भाषा को प्रमुखता देनी चाहिए. બાળપણમાં અમારે કઈ ભાષાને મહત્વ વધારે દેવું જોઈએ. ત્યારે કલામ એને કહે છે કે પોતે એણે સ્વયં માધ્યમિક તક की शिक्षा पढ़ाई अपनी मातृभाषा से माध्यम के पूर्ण की. એને માધ્યમિક સુધીનું ભણતર એણે માતૃભાષા એટલે કે ગુજરાતીમાં કહ્યું, રાષ્ટ્રભાષા એટલે હિન્દી, અને સંપર્ક ભાષા એટલે કે અંગ્રેજી વૈશ્વિક સ્તર પર જે સંપર્ક કરવા માટે જે ઉપયોગમાં લેવાતી ભાષાને આપણે અંગ્રેજી ભાષા કહીએ. કોલેજ और आगे की शिक्षा अंग्रेजी माध्यम के संस्थाओं में भी. કોલેજ અને આગળનું ભણતર છે અંગ્રેજી માધ્યમની અંદર પૂર્ણ કર્યું હતું. मेरा मानना है कि हम कॉलेज के माध्यम के रूप में मातृभाषा का चुनाव कर सकते हैं. કોલેજની અંદર પણ આપણે માતૃભાષાનો ઉપયોગ કરી શકીએ છીએ. इसमें कोई दो राय नहीं है, એમાં કોઈ પણ જાતના પ્રશ્નો છે नहीं. वैश्विक स्तर पर संपर्क के लिए हमें अंग्रेजी जैसी एक संपर्क भाषा की नितांत आवश्यकता है. વિદેશો માટે જે સંપર્ક ભાષા કહીએ છીએ, તો વિદેશો સાથે જે સંપર્ક ભાષા એટલે અંગ્રેજીમાં જે વાતચીત કરવા માટે અને એ સંપર્ક ભાષાને સમજવા માટે આપણે અંગ્રેજી ભાષાની નિતાંત એટલે કે ખૂબ જ જરૂરિયાત છે. બીજા ભાગની અંદર પ્રશ્ન છે यदि हम आपकी तरह बनना चाहे तो हमें क्या करना चाहिए. જો અમારે તમારે જેવું બનવું હોય તો અમે શું કરી શકીએ. ત્યારે ડૉક્ટર કલામ એને જવાબ આપતા કહે છે, जब आप युवा अवस्था में कदम रखें तभी आपको जीवन में लक्ष्य निर्धारित कर लेना होगा. જ્યારે તમે યુવા ની અંદર એટલે કે છે કે તમે યુવાનીની અંદર એટલે કે સમજણ શક્તિ આવે ત્યારે તમારે તમારું લક્ષ્ય નિર્ધારિત કરવું જોઈશે. સુનિતા વિલિયમે 6 વર્ષની ઉંમરે नील आर्मस्ट्रांग को चांद की धरती पर उतरने देखा तभी से निर्णय तय कर चुकी थी कि मैं भी इस मुकाम तक पहुंचूंगी. તો કહે છે કે 6 વર્ષની ઉંમરે જે સુનિતા વિલિયમ છે એણે પણ અવકાશમાં જવા માટેનું સપનું જોયું હતું. તો એણે લક્ષ્ય નિર્ધારિત કર્યું હતું. એ લક્ષ્ય તરફ હંમેશા કુછ બડા હોતા, હંમેશા ઊંચા વિચારો રાખ. ऐसी अनुभूति को आप आखिर बनना क्या चाहिए. અને મનની અંદર એવી અનુભૂતિ થવી જોઈએ કે મારે અંતે બનવું તે શું બનવું. તભી સે ઉસ દિશા મેં પ્રયાસ ઓર શ્રમ પ્રારંભ કર્યો. અને ત્યારથી એ દિશા તરફ જવા માટે શ્રમ અને મહેનતની શરૂઆત કરવી પડશે. कहने का अर्थ है कि जी तोड़ मेहनत करो. ખૂબ જ મહેનત કરવી પડશે. જો આપ આગે की ओर बढ़ोगे અને જીવનની અંદર અચૂક સફળતા પ્રાપ્ત થશે. આપકા સામના બાધાઓ તથા કઠિનાઈઓ से होगा. તમારી મુશ્કેલીઓનો અને કપરી પરિસ્થિતિનો પણ સામનો કરવો પડશે. આપકો अपने अंदर दृढ़ साहस पैदा करना होगा. તમારે તમારા મનની અંદર એક સાહસ અને નિડર અને હિંમત પ્રાપ્ત કરવી પડશે. સમસ્યાઓ को पराजित करने में महारत हासिल करनी होगी. અને કોઈ પણ મુશ્કેલી આવે એની સામે લડી અને તમારે એ યોગ્યતા પ્રાપ્ત મહારત હાસિલ કરनी होगी એટલે યોગ્યતા પ્રાપ્ત કરવી પડશે. તभी જીવન મેં સફળ હો પાઓગે. ત્યારે જ તમે જીવનની અંદર સફળ
प्राप्त થશો। यह जरूरी है कि यह जरूरी है कि आप निरंतर ज्ञान अर्जित करो। જે દિશા તરફ જવાના છે, જે લક્ષ્ય તરફ જવાના છે, એ લક્ષ્ય પૂર્ણ કરવા માટે તેનું પૂરતું જ્ઞાન હોવું જરૂરી છે। चिराग जैन कक्षा 7 बॉम्बे कैम्ब्रिज मुंबई नो विद्यार्थी प्रश्न पूछे छे, वह कौन सी बड़ी चुनौती है जिसका सामना हमें आज करना पड़ रहा है? एक केवी चुनौती से जेनो सामनो अत्यारे आपणे करी रह्या छीए। तो भारत सन 2020 तक एक विकसित राष्ट्र के रूप में परिवर्तित करना और देश के 1 अरब से अधिक नागरिकों के चेहरे पर मुस्कान देखें। भारत जे 2020 ની અંદર વિકસિત રાષ્ટ્રના રૂપની અંદર પરાવર્તિત કરવા માટે આપણે આ ચુનૌતી એટલે કે પડકારનો સામનો કરવો પડશે અને દેશની અંદર 1 અરબ કરતાં વધારે, અરબમાં જેટલું પાણી છે એના કરતાં પણ વધારે જે સંખ્યા છે, જે નાગરિકો છે, એના ચહેરા ઉપર મુસ્કાન જોઈ હતી। यही राष्ट्र के समक्ष सबसे बड़ी चुनौती, आज राष्ट्र माटे सौथी मोटी चुनौती अने ललकार कहेवामां आवे छे। प्रश्नकर्ता हर्षचांडक कक्षा 7 डॉक्टर एस राधाकृष्णन विद्यालय मलाडनो विद्यार्थी। हवे आपणे आ जे प्रश्नो छे विभाग 3 ની અંદર જોવાના છે। खास विद्यार्थी मित्रों जे तमने लोकोने समजाववामां आवे छे एनी उपरथी खास ध्यान आपीशुं। प्रश्नकर्ता हर्षचांडक कक्षा 7 डॉक्टर एस ए राधाकृष्णन विद्यालय मलाड मुंबई नो विद्यार्थी है। आपकी दृष्टि में साहस की परिभाषा क्या है? तमारी दृष्टिए साहस की परिभाषा कोने कहवाय छे? तो डॉक्टर कलाम एने जवाब आपता कहे छे, अपनी जान की परवाह किए बिना, पोताना जीवनी चिंता कर्या वगर दूसरों को संकट या आपदा से बचाना ही साहस। दूसरो एटले के जे कमजोर व्यक्ति छे, जे फसायेली छे, जे दुख में डूबेली व्यक्ति छे। આપણે કેદારનાથનો વિડીયો જોઈએ તો એની અંદર આપણને ખબર પડે કે ત્યારે એ ઘટનાની અંદર જે ફોજીઓ છે પોતાના જીવને જોખમમાં મૂકી અને જે પાણીની અંદર ફસાયેલા વ્યક્તિઓને એનો જીવ બચાવે છે। એટલે કહે છે કે અપની જાન કે પરવાહ કિએ બિના, પોતાના જીવને જોખમમાં મૂકી અને પોતાના જીવની ચિંતા કર્યા વગર જે સૈનિકો બોર્ડર ઉપર રાત દિવસ છે દેશની સરહદ પર કાર્ય કરે છે તે પોતાના જીવની એને બિલકુલ છે ચિંતા હોતી જ નથી। તે દેશ માટે, દેશને સુરક્ષિત રાખવા માટે ગમે તેવી સંકટ હોય, ગમે તેવી મુસીબત હોય, એ મુસીબતમાંથી દેશને બચાવવા માંગે છે। तो अपनी जान की परवाह किए बिना, पोताना जीवने जोखममां मूकी, पोताना जीवनी चिंता कर्या वगर दूसरों को एटले के भारतवासीओने शांतिथी ऊँघ लई शके अने देशने कोई पण जातनी आपदा के संकट न आवे ए माटे बचाववा माटे ए लोको शुं करे छे? रात दिवस ते पोतानी फरज बजावे छे। प्रश्नकर्ता तरुण पटेल कक्षा 8 स्वामीनारायण इंडिपेंडेंट स्कूल लंदन विद्यार्थी है। ते प्रश्न पूछे छे कि हम प्रवासी भारतीय मातृभूमि के प्रति गर्व की भावना कैसे विकसित करें? अमे प्रवासीओ भारत प्रत्ये गर्वनी भावना कई रीते विकसित करी शके? हम प्रवासी भारतीय मातृभूमि के प्रति गर्व की भावना कैसे विकसित करें? तो डॉक्टर कलाम एने जवाब आपता कहे छे कि भारतीय मूल का कोई भी व्यक्ति, भारतनो कोई पण व्यक्ति होय, बृहद एटले के विशाळ, बृहद एटले शुं थशे? विशाळ भारतीय परिवारनो अंग कहेवामां आवे छे। हम प्रवासी भारतीय मातृभूमि के प्रति, हम प्रवासी भारतीय मातृभूमि के प्रति गर्व की भावना कैसे विकसित करें? तो कहवा मांगे छे कि भारतीय मूल का कोई भी व्यक्ति, भारतीय मूल का कोई भी व्यक्ति, बृहद एटले के विशाल, भारतीय परिवार का एक अंग है, भारतीय परिवार नो एक अंग कहवामां आवे छे। उसे हमारे देश की सांस्कृतिक विरासत पर गर्व है। इन्हें सांस्कृतिक विरासत એટલે वारसा प्रत्ये गर्व होवो જોઈએ। सौभाग्य से आप लोग ऐसी स्थिति में है कि अपनी मातृभूमि के से अच्छी तरह जुड़े हुए हैं।
સૌભાગ્યની વાત તો એવી કહેવાય છે કે તમે તમારી માતૃભૂમિ સાથે જોડાયેલા છો और आपके लिए गौरव की बात है અને આપણા માટે એ ગૌરવની વાત કહેવાય છે. તરુણ પટેલ લંડનનો વિદ્યાર્થી ધોરણ 8નો વિદ્યાર્થી પ્રશ્ન પૂછે છે कि हम प्रवासी भारतीय मातृभूमि के प्रति गर्व की भावना कैसे विकसित करें. અમે પ્રવાસીઓ છીએ, ભારતીય માતૃભૂમિ પ્રત્યે ગર્વ કઈ રીતે અનુભવી શકીએ અથવા તો ગર્વ કઈ રીતે વિકસિત કરી શકીએ એની ભાવના વિશે. તો કલામ એને જવાબ આપતા કહે છે કે ભારતીય મુલ્કા કોઈ भी व्यक्ति बृहद એટલે કે છે વિશાળ, ભારતીય પરિવાર કા અંગ है, ભારતીય પરિવારનો એક અંગ કહેવામાં આવે છે. उसे हमारे देश के सांस्कृतिक विरासत पर गर्व, એને આપણા સાંસ્કૃતિક વારસા પ્રત્યે ગર્વ હોવું જોઈએ. સૌભાગ્ય से आप लोग ऐसी स्थिति में हैं, તમારા સૌભાગ્યની વાત કહે તમે એ સ્થિતિની અંદર છો કે अपनी मातृभूमि से अच्छी तरह जुड़े हुए हो, તમે તમારી માતૃભૂમિ સાથે સારી રીતે જોડાયેલા છો. और यही आपके लिए गौरव की बात, એ જ તમારા માટે ગૌરવની વાત કહી શકાય. તો આપણે વિદ્યાર્થી મિત્રો ફરીવાર 2 પ્રશ્ન છે એને એકવાર નજર મારીને જોઈ શકીએ. પ્રશ્નકર્તા હર્ષ ચાંડક કક્ષા 7 રાધાકૃષ્ણ વિદ્યાલય મલાડનો વિદ્યાર્થી છે મુંબઈની અંદર. आपकी दृष्टि से साहस की परिभाषा क्या है, તમારી દ્રષ્ટિથી સાહસની પરિભાષા કોને કહેવાય છે. તો ડૉક્ટર કલામ કહે છે કે अपनी जान की परवाह किए बिना, પોતાના જીવને ચિંતા કર્યા વગર दूसरों को संकट या आपदा से बचाना ही साहस है. બીજા વ્યક્તિઓને જે મુસીબતમાંથી ઉગારીએ અને બચાવીએ, આફતમાંથી બચાવીએ, એ જ આપણા માટે સાહસ કહેવાય છે. પ્રશ્નકર્તા તરુણ પટેલ કક્ષા 8 स्वामीनारायण इंडिपेंडेंट स्कूल लंदन विद्यार्थी है कि हम प्रवासी भारतीय मातृभूमि के प्रति गर्व की भावना कैसे विकसित करें. અમે પ્રવાસીઓ છીએ, ભારત પ્રત્યે ગર્વની ભાવના કઈ રીતે વિકસિત કરી. ત્યારે ડૉક્ટર કલામ એને જવાબ આપતા કહે છે કે ભારતીય મુલ્કા કોઈ भी વ્યક્તિ બૃહદ ભારતીય પરિવાર કહે કે બૃહદ એટલે શું થાય? વિશાળ. બૃહદ એટલે શું થાય? विशाल. तो भारतीय परिवार का एक बृहद परिवार का एक अंग है. और हमारे देश की सांस्कृतिक विरासत पर गर्व है, अपना देशना सांस्कृतिक वारसा प्रत्ये आपने गर्व होवू જોઈએ. सौभाग्य से आप लोग ऐसी स्थिति में है, सौभाग्य थी जीवननी अंदर एवी स्थिति છે કે માતૃભૂમિ સે અચ્છી તરહ જુડે હોઈએ, તમે માતૃભૂમિ સાથે સારી રીતે જોડાયેલા છો અને આપણા માટે એ ગૌરવની વાત કહેવાય છે. વિદ્યાર્થી મિત્રો અહીંયા ભાગ આપણો 3 પૂર્ણ થાય છે. આગળના ભાગની અંદર જે 2 પ્રશ્નો છે એ સમજાવીશ. જેમ જેમ પ્રશ્ન છે એની સાથે સાથે તમને એના જવાબ સહિત તમને વિડીયો આપેલા છે, એ તમારી બુકની અંદર નોટ આઉટ કરી શકો છો. ફરજિયાત તમારે આ પ્રશ્નો છે 2 વાર પાકા કરવાના છે અને 1 વાર તમારે પાકી નોટની અંદર લખવાના છે. ધન્યવાદ.